નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકે બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ગુજરાત બોર્ડની અંદર છે અને આ વખતે મતલબ કોઈ બી ધોરણની અંદર તમે આવેલા હોય તો તમારી માટે આ જે વિડીયો છે એ ખૂબ જ અગત્યનો છે, કેમ કે આની અંદર તમને કઈક એવી માહિતી મળશે કે જે આવનારી તમારી પરીક્ષાઓ અને તમારી જે પેપર પદ્ધતિ છે એના રિલેટેડ છે. તો તમારે બી જે માહિતી જાણવી હોય, ભલે પછી તમે ધોરણ 9માં હોય, 10માં હોય, 11માં હોય, 12માં હોય, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કોઈ બી ફિલ્ડ સાથે સંકળાયેલા હોય, ટીચર હોય કે પેરેન્ટ્સ હોય, આ વિડીયો તમારી માટે અગત્યનો છે. જો તમે આની અંદરની ઇન્ફોર્મેશન લેશો તો તમને થોડુંક ફ્યુચર તમે તમારું પ્રિડિક્ટ કરી શકશો. પેપર સ્ટાઇલની અંદર ચેન્જીસ થાય તો કેવા ચેન્જીસ આવી શકે છે, જેના આધારે તમે તમારી પ્રિપેરેશનનું પ્લાનિંગ કરી શકો. તો છેક સુધી આ વિડીયોને જોતા રહેજો, જેથી કરીને તમારા ધોરણની, તમારા વિષયની તમને માહિતી પ્રોપર મળી રહે. અને સીબીએસઈએ શું અપડેટ આપ્યું છે, ગુજરાત બોર્ડે શું અપડેટ આપેલું છે, તમારે જો ચેન્જીસ થાય તો તૈયારી કેવી રીતે કરવાની, એ તમામ મુદ્દાઓ પર ડિસ્કશન આપણે આ જ વિડીયોની અંદર કરવાના છે. તો તમે ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે 5000 લાઈક તો કમ્પ્લીટ કરી જ દેશો. તો અહીંયા લાઈકનું બટન આપેલું છે, તે દબાઈ અને તમે લાઈકનો ટાર્ગેટ પૂરો કરી શકો છો, કેમ કે એ ટાર્ગેટ પૂરો થાય તો અમને એક મોટિવેશન આવે ને તમારી માટે આવી બધી ઇન્ફોર્મેશન લાવવાનું અમને મન થાય. એટલા માટે તો જેને લાઈક ના કરી હોય કરી લેજો. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર આવેલા છો. તમને TDY નામ દેખાતું હશે, ધ દિવાલીપુરા યુથ. તમને અહીંયા નીચે સબસ્ક્રાઇબ નો આંકડો બી દેખાતો હશે. 15 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે ફ્રીમાં સબસ્ક્રાઇબ નું બટન દબાવી શકો છો, નીચે બટન આપેલું છે, જેથી કરીને આ પ્રકારની ઇન્ફોર્મેશન અને પ્રિપેરેશન રિલેટેડ વિડીયોઝ તમને મળતા રહે. તો જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ લોકો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે શરૂઆત કરીએ બોર્ડ પરીક્ષા 2026. બરાબર, ગુજરાત બોર્ડ દ્વારા જે પરીક્ષા આ વખતે લેવાની છે ધોરણ 10 અને ધોરણ 12 ની, એના પર આપણે વધારે ફોકસ કરીશું. 9 અને 11 ની પણ ઇનડાયરેક્ટલી એના પર ઇમ્પેક્ટ આવતી હોય છે, તો એના વિશે પણ આપણે વાતચીત કરવાના છે. પેપર પદ્ધતિ બદલાશે તો મોસ્ટ પ્રોબેબલ ચાન્સીસ છે કે પેપર પદ્ધતિની અંદર ચેન્જીસ થઈ શકે છે. કેવા ચેન્જીસ થાય એ હું તમને આગળ ડિસ્કસ કરું છું, કેમ કે તમે છેક સુધી વિડીયોને જોતા રહેવાનો છે. જોશો તો તમને ઇન્ફોર્મેશન મળશે. ધોરણ 9 થી 12 અને આ બ્રેકિંગ ન્યૂઝ છે, સીબીએસઈ રિલેટેડ છે, ગુજરાત બોર્ડ રિલેટેડ છે, એની આપણે વાતચીત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સીબીએસઈ પેપર પદ્ધતિની અંદર ચેન્જીસ કરી દીધો છે. અને ચેન્જીસ એટલે કેવો ચેન્જીસ ખબર છે? મેજોરિટી બધી પેપર સ્ટાઇલ બદલી કાઢી. મેજોરિટી બદલી કાઢી મતલબ આખું ઉલટ પુલટ. જે પહેલા જે પેપર પદ્ધતિ હતી એની સરખામણીમાં અત્યારની પેપર પદ્ધતિમાં જોવા જઈએ તો 70 to 80% નો ચેન્જીસ થઈ ગયો છે. બધું જ ઉલટ ફુલટ એ લોકોએ એમની રીતે મસ્ત રીતે ગોઠવીને આપેલું છે. કયા વિષયમાં કેવી રીતે છે હું તમને બતાવું છું. સીબીએસઈ ની અંદર છે, જો ધ્યાનપૂર્વક, અને ગુજરાત બોર્ડ બી આનું અમલીકરણ કરશે. બરાબર, કેમ કે નવી એજ્યુકેશન પોલિસી દરેક રાજ્યએ સરખા પ્રમાણમાં લાગુ કરવાની છે. ટેક્સ્ટબુક તો તમારી સેમ જ છે, જે સીબીએસઈમાં એનસીઈઆરટી ની ટેક્સ્ટબુક છે એ જ એનસીઈઆરટી ની ટેક્સ્ટબુક તમે ભણી રહ્યા છો. પણ પેપર પદ્ધતિમાં વિજ્ઞાનમાં એ લોકોએ શું ચેન્જીસ કર્યું, તો વિજ્ઞાનની અંદર એ લોકોએ શું કર્યું ખબર છે? આખું જે પેપર હોય ને તમારું, મતલબ 80 માર્ક્સનું તમારું પેપર હોય ધોરણ 10 નું, તો એ પેપરને એ લોકોએ જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં ડિવાઈડ કરી દીધું. ભૌતિક વિજ્ઞાનમાં ડિવાઈડ કરી દીધું. મતલબ તમારું જે જીવ વિજ્ઞાન છે એ 30 ગુણનો થયો, તમારો રસાયણ વિજ્ઞાન છે એ 25 ગુણનું થયું, અને ભૌતિક વિજ્ઞાન છે એ તમારું 25 ગુણનું થયું. મતલબ જે પેપરની અંદર તમને સેક્શન વાઇઝ પેલું ઓબ્જેક્ટિવ બધા એક સાથે, પછી 2 માર્ક્સના સવાલ એક સાથે, પછી 3 માર્ક્સના સવાલ એક સાથે, પછી મોટા પ્રશ્ન એક સાથે, આવું આવતું હતું. હવે શું હશે? 3 સેક્શન હશે. સેક્શન A જેમાં જીવ વિજ્ઞાન રિલેટેડ પ્રશ્ન હશે, સેક્શન B કે જેની અંદર રસાયણ વિજ્ઞાનના પ્રશ્ન હશે, અને સેક્શન C કે જેની અંદર ભૌતિક વિજ્ઞાનના પ્રશ્ન હશે. બરાબર છે? તો તમને થાય આ તો સારી વાત થઈ ગઈ. મતલબ પેપરને એ લોકોએ જાતે જ ડિવાઈડ કરી દીધું, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની અંદર. હવે જીવ વિજ્ઞાનની અંદર પણ કે ભાઈ શરૂઆતમાં જે રીતે ઓબ્જેક્ટિવ આવે તો પહેલા એના 4 ઓબ્જેક્ટિવ હોય, પછી એના હેતુલક્ષી પ્રશ્ન હોય, ત્યારબાદ એના 2 માર્ક્સના સવાલ, 3 માર્ક્સના સવાલ, એ રીતનું કરેલું છે. તેવી જ રીતે રસાયણ વિજ્ઞાનમાં, તેવી જ રીતે ભૌતિક વિજ્ઞાન. મતલબ કે જે ઓબ્જેક્ટિવ એક સાથે આવતા હતા, તમારે પેપરની અંદર કેવું હતું કે પહેલા 24 ઓબ્જેક્ટિવ આવે, સીબીએસઈમાં પહેલા 20 ઓબ્જેક્ટિવ આવતા હતા. એની જગ્યાએ સીબીએસઈમાં હવે જીવ વિજ્ઞાનની અંદર 30 ગુણ હશે, એમાં જીવ વિજ્ઞાનના ઓબ્જેક્ટિવ પહેલા આવી જશે. પછી રસાયણ વિજ્ઞાનમાં 25 ગુણ હશે, એમાં રસાયણ વિજ્ઞાનનો ઓબ્જેક્ટિવ પહેલા આવી જશે, અને ભૌતિક વિજ્ઞાનમાં 25 ગુણ હશે તો ભૌતિક વિજ્ઞાનનો ઓબ્જેક્ટિવ પહેલા આવી જશે. આ રીતની પેપરની અંદર
એ લોકોએ ચેન્જીસ કરેલું છે અને એ જ બેઝિસ પર ગુજરાત બોર્ડમાં પણ આ પ્રકારના પરિવર્તન આ વર્ષે તમને જોવા મળી શકે છે. કેમ કે CBSE ની પેટર્નને ગુજરાત બોર્ડ સ્ટ્રિક્ટલી ફોલો કરતું, ઇવન દરેક સ્ટેટ બોર્ડ એને ફોલો કરતું હોય. તો આ રહી વિજ્ઞાનની. હવે રહી વાત આની અંદર, મતલબ કે સવાલ જે તમને પૂછાતા હતા એ સવાલ સીધી રીતે પૂછતા હતા, બરાબર? જે NCERT ની તમારી એક્સરસાઇઝમાં આપેલા હોય એ પ્રકારના પ્રશ્ન પૂછતા હતા. એની જગ્યાએ અસેસમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ તમને આપી શકે છે. તમને કોઈ પિક્ચર આપેલું હોય, પિક્ચરના બેઝિસ પર તમને 3-4 સવાલ બનાવીને આપેલા હોય, કોઈ કેસ સ્ટડી તમને આપવામાં આવે, કેસ સ્ટડીના બેઝિસ પર તમને 2-3 સવાલ બનાવેલા હોય, આ ટાઈપના ક્વેશ્ચન્સનું ભારણ CBSE એ વધાર્યું છે. તો ગુજરાત બોર્ડ પણ એ બાજુ ડાયરેક્શનની અંદર જોશે. તો વિજ્ઞાનની અંદર આ પ્રકારના ચેન્જીસ મોસ્ટ પ્રોબેબલ CBSE કર્યા છે. તો ગુજરાત બોર્ડ પણ આ વર્ષે કે આવતા વર્ષે ઇમ્પ્લિમેન્ટમાં લાવશે. મે બી એના લીધે તમારી એક્ઝામ જે સપ્ટેમ્બરમાં લેવાની હતી એ ઓક્ટોબરની અંદર શિફ્ટ કરવામાં આવેલી છે. એક પોસિબિલિટી છે, બરાબર છે? તો આ રહી વિજ્ઞાનની. તેવી જ રીતે ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર પણ સેમ એ જ છે કે ભાઈ કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન્સ, કોઈક તમને કેસ આપેલો હોય, એ કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન્સનું પ્રમાણ વધાર્યું છે, બરાબર? આને પણ સેક્શન વાઇઝ આવી રીતે ડિવાઈડ કરવામાં આવેલું છે કે જેની અંદર તમે જોવા જઈએ તો બીજ ગણિત, અંક ગણિત, ત્યારબાદ તમારી ત્રિકોણમિતિ અને ભૂમિતિ, જે ગણિતના અલગ અલગ મૂળભૂત ભાગો છે એમાં ડિવાઈડ કરેલું છે. તેવી જ રીતે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ઇતિહાસ, બરાબર, ભૂગોળ, નાગરિક અને અર્થશાસ્ત્ર, મતલબ આ 4 ડિવાઈડમાં, મતલબ ઇતિહાસનો 20 માર્ક્સ, ભૂગોળના 20 માર્ક્સ, નાગરિક શાસ્ત્રના 20 માર્ક્સ અને અર્થશાસ્ત્રના 20 માર્ક્સ, આવી રીતે એ લોકોએ ડિવાઈડ કરી દીધું છે સામાજિક વિજ્ઞાનને, બરાબર? તો જે લોકો સામાજિક વિજ્ઞાનની તૈયારી કરે એની અંદર બી કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન્સ છે, અસેસમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ છે. તો આ એ લોકોએ મેજર 3 સબ્જેક્ટની અંદર ચેન્જીસ કર્યું છે. લેંગ્વેજની અંદર કોઈ અપડેટ એ લોકો હજુ સુધી આપી નથી. તો બની શકે તમે લેંગ્વેજના જે તમારા સબ્જેક્ટ છે, મતલબ અંગ્રેજી છે કે ગુજરાતી છે, એમાં સેક્શન વાઇઝ ઓબ્જેક્ટિવનું કદાચ આ લોકો ઉલટફેર કરે, પણ એ સિવાય એની અંદર ચેન્જીસ થવાના ચાન્સીસ નથી. પણ આ 3 જે સબ્જેક્ટ છે, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાનમાં, એની અંદર CBSE એ ડ્રાસ્ટિક ચેન્જીસ કરેલા છે. ઇવન તમે ધોરણ 12 ની અંદર જોશો તો પણ આ પ્રકારના ચેન્જીસ છે, 11માં પણ આ જ પ્રકારના ચેન્જીસ છે. તો બની શકે કે જે લોકો 12th સાયન્સની અંદર છે એ લોકોને ઓબ્જેક્ટિવની જગ્યાએ અસેસમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ તમને 20 માર્ક્સના જોવા મળે, 30 માર્ક્સના કદાચ તમને ઓબ્જેક્ટિવ જોવા મળે, અને આ ટાઈપના ચેન્જીસ થવાના ચાન્સીસ છે. CBSE તો કરી દીધેલા છે. હવે ગુજરાત બોર્ડ આ વસ્તુને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે એ જોવું રહ્યું. પણ આ વસ્તુ છે કે જે ધ્યાન રાખવા જેવું છે આ વર્ષ માટે. તમે તમારા મટીરિયલ્સ પ્રમાણે તમે તૈયારી કરી શકો, પણ એ કરતાની સાથે સાથે એક બાબત મગજની અંદર ફિક્સ રાખવાની કે આ ટાઈપનો ચેન્જીસ થશે તો મારી સામે કંઈક નવા જ ક્વેશ્ચન્સ આવશે, મારું આ મટીરિયલ એની અંદર કામ નહીં લાગે. સૌથી બેસ્ટ વેપન તમારી ટેક્સ્ટબુક છે. તમે ટેક્સ્ટબુકની તૈયારી કરશો તો કઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ બનશે, એ બનશે તો ટેક્સ્ટબુકમાંથી જ ને. તો એની પર ફોકસ તમારું વધારે હોવું જોઈએ, નહીં કે કોઈ પર્ટિક્યુલર મટીરિયલ પર. જો શું ગુજરાત બોર્ડ પણ આ પેપર પદ્ધતિને બદલશે? તો મારી ગણતરી પ્રમાણે, જે પ્રમાણે હું જોતો આવેલો છું મારા વર્ષોના અનુભવના આધારે, કે જેઓ CBSE માં ચેન્જીસ થાય છે એવા ચેન્જીસ ગુજરાત બોર્ડ પણ કરે છે. CBSE ફેબ્રુઆરીમાં પરીક્ષા લેતું હતું, ગુજરાત બોર્ડ માર્ચમાં પરીક્ષા લેતું હતું, એને ચેન્જીસ કરીને આપણા ગુજરાત બોર્ડે પણ ફેબ્રુઆરીમાં પરીક્ષા કરી છે. CBSE એ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના કોન્સેપ્ટ આપ્યા હતા, એ જ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને ગુજરાત બોર્ડે પણ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના કોન્સેપ્ટ આપ્યા છે. વિદ્યાર્થીઓને સિલેક્શન કરવાની તક આપેલી છે. CBSE પેપર પદ્ધતિમાં ચેન્જીસ કરી, CBSE એક સિલેબસને રિડ્યુસ કર્યો, એની સાથે ગુજરાત બોર્ડે પણ સિલેબસને રિડ્યુસ કર્યો, અમુક ચેપ્ટરને, અમુક ટોપિકને રિમૂવ કર્યા હતા. તો આ જ પેટર્નને જો એઝ ઇટ ઇઝ ફોલો કરવામાં આવે તો આ વર્ષે પણ તમારી જે પેપર પદ્ધતિ જે CBSE માં ચેન્જ થઈ છે એ મુજબ ગુજરાત બોર્ડ પણ નવા માળખા જાહેર કરી શકે છે. તે મેન્ટલી તમારે એની માટે પ્રિપેર રહેવાનું છે. ના જાહેર કરે તો એ લોકો એક પરિપત્ર દ્વારા તમને જાણ કરશે વિધિન 15 થી 20 દિવસની અંદર. એ પરિપત્રની અંદર તમને મોડેલ પેપર કયા ફોલો કરવાના છે એની પણ જાણકારી આપવામાં આવશે. તો તમે કદાચ કોઈ મટીરિયલમાંથી તૈયારી કરતા હોય, કોઈક રેફરન્સ બુકમાંથી તૈયારી કરતા હોય તો બની શકે કે રેફરન્સ બુક તમારી ડેડ થઈ જાય, કેમ કે નવા કોન્સેપ્ટ પ્રમાણેના ક્વેશ્ચન્સ એ બુકની અંદર કદાચ ના હોય. કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન્સ પર આ વર્ષે ફોકસ થવાનું છે, તો એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ કેસ આપેલો હશે, કોઈ પિક્ચર આપેલું હશે, કોઈ ચિત્ર આપેલું હશે, કોઈક અલગ જ પ્રકારનો કોઈ સિનારીઓ આપેલો હશે, અને આ બેઝિસ પર તમારે એનું રીડિંગ કરી અને એના બેઝિસ પર આન્સર્સ આપવાના હોય. આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને આ વખતની બોર્ડ એક્ઝામની અંદર જોવા મળી શકે છે. તર્કસંગત પ્રશ્ન તમને જોવા
મળી શકે છે. વૈચારિક ક્ષમતાવાળા પ્રશ્ન તમને જોવા મળી શકે છે. જે એવું હતું કે ભાઈ સીધું રટ્ટા મારો ને લખી દો, એ એની જગ્યાએ તમને થોડાક વિચારતા કરે એ ટાઈપના પ્રશ્ન જોવા મળી શકે છે. કેમ કે ડે બાય ડે સીબીએસઈ એવું ઈચ્છી રહી છે કે વિદ્યાર્થી કોમ્પિટિશન લેવલની તૈયારી પણ આની અંદરથી જ કરતો થાય, એનું ધ્યાન રાખવાના પર્પઝથી એ લોકો ચેન્જીસ કરે છે અને એ ચેન્જીસને ગુજરાત બોર્ડ પણ ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો તમારે એનું ધ્યાન રાખવું પડશે. તો ગુજરાત બોર્ડ પણ આ વખતે તમે કોઈક જગ્યાએ કોઈ પેપર સેટ કાં તો કંઈ બી મટીરિયલ પરચેસ કરવાના હોય તો એ પહેલા થોડું ચેતી જજો, જેથી કરીને તમારા પૈસા વેસ્ટ ના થાય અને તમારું પ્રોપર મટીરિયલ તમને મળી શકે. નહીં તો તમે પરચેસ કરી લેશો અને ચેન્જીસ થઈ જશે તો પછી તમારે એ પૈસા વેસ્ટ થશે ને નવા પ્રમાણેના, નવા માળખા પ્રમાણેના નવા પેપર સેટ ને નવી બધી વસ્તુઓ ફરી આવશે, ત્યારે તમે એને ફરીથી લેવું પડે. બરાબર? તો ગુજરાત બોર્ડ ચેન્જીસ કરી સીબીએસઈ એ કરી દીધું છે, તો ગુજરાત બોર્ડ પણ જ્યાં સુધી પરિપત્ર ના કરે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું એ આપણી પાસે ઓપ્શન છે. ઓકે, આગળ જોઈએ શું બદલાઈ શકે છે. તો કેસ સ્ટડી વાળા પ્રશ્ન આવી શકે છે વધારે. બરાબર છે? જે પહેલા ગુજરાત બોર્ડની અંદર કદાચ એકાદો આવતો હતો, ગયા વર્ષે એક સવાલમાંથી 2 સવાલ આ ટાઈપનું બ્રેકિંગ કર્યું હતું, પણ આ વખતે કેસ સ્ટડી વાળા પ્રશ્ન મોટા જે સવાલ પૂછાય છે 4 માર્ક્સના 3 માર્ક્સના એની અંદર આવી શકે છે. કોઈ ચિત્ર તમને આપેલો હોય, ચિત્રના બેસિસ પર પ્રશ્નના જવાબ લખવાના હોય, કોઈ કેસ આપેલો હોય કે ફલાણા ભાઈ આવી રીતે કોઈ વીજળીનું બિલ આ તે કંઈક આવો કેસ તમને બનાવીને આપે, એ કેસનું સ્ટડી કરીને રિલેટેડ 4-5 જે ક્વેશ્ચન્સ આપેલા હોય એના આન્સર આપવાના, તો એ તમને પૂછાઈ શકે છે. વિજ્ઞાનની અંદર મેં કીધું એ પ્રમાણે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનનો સેપરેટ પોર્શન બની શકે છે. ધોરણ 10 ની અંદર મેં કીધું ગણિત, વિજ્ઞાન અને સમાજ, આ 3 પર આપણે ફોકસ રાખવાનું થાય કે ભાઈ આ જે વિષય છે એની તૈયારી આપણે ટેક્સ્ટ બુક બેઝ જ કરીશું, જેથી કરીને ગમે તેવા પ્રશ્ન આવે આપણને આવડે. બરાબર? તો ધોરણ 10 ની વાત થઈ. 12મા ની અંદર બી કે ભાઈ જે ક્વોલિટી ક્વેશ્ચન્સ છે, વધારે વૈચારિક ક્ષમતાવાળા ક્વેશ્ચન્સ છે, એના પર આપણે ફોકસ વધારે રાખીશું. એ આર્ટ્સ ની અંદર હોય કે કોમર્સ ની અંદર હોય, દરેકને આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે, કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન. તો એની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. એના માટે ટેક્સ્ટ બુક જ તમારો એક બેસ્ટ વેપન છે કે જેની અંદરથી તમે તૈયારી કરી શકો. તો આ એક છે કે શું બદલાઈ શકે છે, મેં તમને પહેલેથી અવેર કર્યા છે કે જેથી કરીને તમારી પ્રિપરેશનમાં કોઈ પંચર ના પડે. બરાબર છે? કોઈકને એવું થાય કે ભાઈ તૈયારી કરવા માટે મટીરિયલ લાવો ક્યાંથી? તો જો તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. સૌથી પહેલા તો તમે TDY આર્મી જોઈન કરી શકો છો વોટ્સઅપ પર, ઇન્સ્ટાગ્રામ પર, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈન કરી લો. ત્યાં અમુક મટીરિયલ તો તમને ફ્રીમાં જ મળી જશે, તમારે એના પૈસા ખર્ચવાની જરૂરત જ નથી. બીજું, દેવ સત્ય પેપર સેટ તમે એડવાન્સમાં બુકિંગ કરાવી શકો છો. પેલો કે સર એ ક્યાંથી બુકિંગ થાય? એની પણ લિંક મેં તમને ગૂગલ ફોર્મ નીચે આપેલું છે. એડવાન્સમાં 2026 માટેનો પેપર સેટ કરાવી દો, કેમ કે આપણે લેટેસ્ટ અપડેટના આધારે જે પેપર સેટને લોન્ચ કરીએ છીએ. એડવાન્સ બુકિંગ કરાયેલું હશે તો તમારે વેઇટ કરવી પડશે, પણ તમને એવું મટીરિયલ મળશે કે જે આ વખતની એક્ઝામ માટે ધારદાર હશે. એની અંદર IMP ક્વેશ્ચન્સ પણ હશે, મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ પણ હશે કે જે તમારી પ્રિપરેશનને બૂસ્ટ કરી શકે. તો જેને બુકિંગ કરાવવાનું હોય, ધોરણ 10, 11 કોમર્સ, 12 કોમર્સ, સાયન્સ ગમે તે હોય, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે બુકિંગ અવેલેબલ છે, તમે કરી શકો છો. બરાબર? ફોર્મ જ ફિલઅપ કરવાનું છે. અત્યારે તમારે પૈસા નથી આપવાના, કોલ અહીંથી આવે પછી તમારે પૈસા આપવાના છે. તો એ આપેલી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે અમારો ઓનલાઈન કોર્સ જોઈન કરી શકો છો. 499 રૂપીસ પર મંથ છે. એની માટે શું કરવાનું કે ભાઈ એ ઓફરનો લાભ લેવા માટે તમે 7909979080 કાં તો 7909979020 પર વોટ્સઅપ કરી શકો છો. બરાબર છે? કોલ કરી શકો છો, ઇન્ફોર્મેશન માંગી શકો છો કે ભાઈ મારે બેસ્ટ ઓફર શું છે ધોરણ 10, 11, 12, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, જે બી તમારું ધોરણ હોય એના માટેની બેસ્ટ ઓફર તમે માંગી શકો છો આ નંબર પર વોટ્સઅપ કરીને. ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળશે, તમને યોગ્ય લાગે તમે પેમેન્ટ કરી શકો છો. 7 days રિફંડ પોલિસી પણ આપણી છે, જેથી કરીને તમને પૈસા પાછા પણ મળી જાય જો તમને ન ગમે તો. ઘણું બધું કન્ટેન્ટ દિવાળી પર યુટ્યુબ ફ્રીમાં પણ પ્રોવાઈડ કરે છે અને પેડમાં પણ પ્રોવાઈડ કરે છે, પણ તમારે એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. બાકી તમે અન્ય બધું જાતનું બધું ભેગું કરશો. આપણે પસ્તીવાળા નથી, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે અને આ વખતની બોર્ડની પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ લાવવાનું છે. બરાબર છે? આપણું આ વખતનું સ્લોગન જ છે, નો ટાઈમ પાસ, સિર્ફ ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. આ કમેન્ટ નીચે એકવાર જોરદાર રીતે કરી દેજો, તમને પણ સારું લાગે. અને આ એવી ઇન્ફોર્મેશન છે કે જે અવેરનેસ ટાઈપ છે. આ એવી ઇન્ફોર્મેશન છે કે દરેકને જાણવી જરૂરી છે. આ એવી ઇન્ફોર્મેશન છે કે દરેક વિદ્યાર્થીને બોર્ડ એક્ઝામ જે લોકો પ્રિપરેશન કરતા હોય એના સુધી પહોંચવી જોઈએ. તો તમારી હવે ફરજ છે કે આ વિડીયોને શેર કરીને તમારા મિત્રો સુધી પહોંચાડો. તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર એને શેર કરો, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં ચડાવો કાં તો ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરો, જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ ઇન્ફોર્મેશન પહોંચી શકે. કેમ
કે પેપર પદ્ધતિમાં બદલાવાના ચાન્સીસ, કેમ કે CBSE એ બદલ્યું છે. હવે એ જ ટ્રેકને, એ જ ટ્રેન્ડને જો ગુજરાત બોર્ડ ફોલો કરશે તો આ વર્ષે તમને ગુજરાત બોર્ડની અંદર પણ પેપર પદ્ધતિમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળી શકે છે. એ પછી ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય, અને એના બદલાશે, એની સાથે સાથે 9 અને 11ના પણ બદલાશે. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. તમે લાઇક કરશો તો તમારું મોટિવેશન વધે છે, તો લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આવજો.